ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના શહેરો અને નગરોના વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસના કામો માટે કુલ 3850 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આ રોકડ રકમના જે ચેકો હોય છે તે અર્પણ કર્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાને 858 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ 870 કરોડ અને સુરતને 770 કરોડ, વડોદરાને 285 કરોડ અને રાજકોટને 232 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામોને નાણાંનો ગુણવત્તાયુક્ત ઉપયોગ થાય તે માટે અધિકારીઓને સંયુક્ત રીતે સાઇટ વિઝિટ કરવા સૂચના આપી હતી. નવા કામોથી સાથે જૂના થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવા માટે તેમણે તાકીદ કરી હતી. શહેરોમાં નવા બનનારા રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે, સ્વચ્છતા અંગે બેદરકારી ના થાય અને ગ્રીન કવર વધે તે માટે મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નાણાંના અભાવે વિકાસના કામો અટક્યા નથી અને હવે કામો વધુ ગુણવત્તાયુક્ત બનશે તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. ખાસ આ કાર્યક્રમની અંદર મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી દસ્તાબેન વાઘેલા, વિધાનસભાના નાયબ ઉપદંડક જગદીશ મકવાણા તેમજ અન્ય ધારાસભ્ય, મહાનગરપાલિકાના મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, કમિશનરો અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે 11 ઓગસ્ટના સવારે 11 વાગે યોજાયો હતો.